સીડીઓને આ ઉપર ચરવા મૂકી શકું પડવાના છે. હા સારું કરજો. આ શું જોઈએ મૂકી ગયો છે અલ્યા હોય બેહી ગયો. હવાનો જીવ નહીં લાગતો. ખેતરમાં જઈને આવ્યો નહીં જો હું તો ખેતર બેતર ચમ તમે જતા હો. અને તું કરી તાર બેઠો હું. પછી નવરાજ બેહી રહેવાનું કોઈ કામકાજ નહીં કરવાનો. મારે થોડું કોમ હે બજારમાં. હું કોમ હ છે એ તો કોમ પણ હું કોમ હ એવું તો હું ખોનગી હ ઉતર નહીં આવતી. તે 2000 રૂપિયા મને આલો. પૈસા તો આલુ હું પણ હાલ નહીં મળે. પેલા ખેતરમાં ઓટો મારી આય. ખેતરમાં તો હું જાય હોદ ના પણ અતારે હવામાં જઉં ને દોરીને પતંગ ને એવું લાવું માર. પણ પતંગ તો તારા લાવવાના હોદનેરા લાવવાના કા તારે નહીં લાવવાના ને. પણ દોરી લાવું, પતંગ લાવું, થોડા ચશ્મા ને એવું બધું લાવું. ઉતરાણ આવે, તહેવાર આવે એટલે જોવો ખરા જોવો. અરે એટલા બધા પૈસાની દોરી ના લવાય. બધા લાવવાની માર. એટલે આ પોચમણ બાજરી આવી રહી ને 10-15 હજાર માં દોરી લાવવાની. ઓહો એટલી બધી દોરી કરે એવું. તમે દર્શન નહીં લાવતો. આ દર્શન લાયત પેલી જેવી કે હ પ્લાસ્ટિક ની ના લાવતો પાછો આ સાલ. ના આ વખત પ્લાસ્ટિક ની નહીં લાવું. આ વખતે પ્લાસ્ટિક ની લાવે તો મરી ગયો મંડી લેજે. ના આ વખત તો આ હાજર આવું ઘસાયેલી લાવું. હા ઘસાયેલી લાવું. ઘસાયેલી લાવજે. પણ મને પૈસા આવજો બપોર પછી. અત્યારે તું ખેતરમાં ઓટો મારી આય. ખેતરમાં હું જી આવું. તું જીય બરોબર. હા હા જો તો હું જી આવું ખેતરમાં. સારું. અમને શું ખબર પડવાની છે કે ખેતરમાં તો જવું જ નહીં. પછી બજારમાં જવું મારું બજાર આઘું પડે. બાઇક લઈને જવું કોકનું ભાઈબંધ. ચાઇના દોરી લાવી. ચમ કે છેલ્લા 5-6 વર્ષથી હું ચાઇના જ વાપરું. એટલે ચાઇના જેવી મજા જ નહીં. ચાઇના દોરી લાવી. અરે તો ભાઈબંધ પાસે લેતો હું. એક ભાઈબંધનું બાઇક લેતો હું. બાઇક લઈને પછી બજારમાં જવું. બાઇકનું સેટિંગ કરવું પડશે. પેલા ભાઈબંધ કોકનું પડ્યું હોય તો લેતો આવું. કમલેશ હા બાઈક આલો ને આવું બજારમાં જઈને. બાઈક તો હું કોઈને હાલતો નહીં. બજાર આખો એટલે દોરી પતંગ ને એવું લેવા જવું તો. દોરી પતંગ ને એવું લેવા જવું. જો બાઈક હું લાવ્યો નવું બરોબર અને મેં લગાવ્યો હળિયો નહીં બરોબર. એટલે હું કોઈને બાઈક હાલતો નહીં. પણ આ તો તું ભાઈબંધ છે ને એટલે તને આલુ પણ હાચવીને લઈ જજે ને હાચવીને લાવજે ને. હું શાંતિ જ જવું. અને હળિયો લગાવ્યો એટલે જોઈએ દોરી પતંગ નું વાગે ને એવું ધ્યાન રાખજે. હા કશું અને મારું બાઈક ને હાચવજે. હા સાચી આ વાત. ચાવી ભરાયેલી લઈ જતા. હા વાંધો નહીં હો. ઘેર મૂકી જજે. હું જઉં. હા વાંધો નહીં તમે જોજો હોય હું જો. જઉં બહાર. સાચું મેળવી દઉં. કઈ બાજુ બજારમાં જવું. કેમ ઉતરાણ નહીં આવતી. ઉતરાણ આવે છે બીજી ખબર પડે કોઈ આ બધું આમ પેલું લગાવવાનું હાથીને જવાનું હોય તો કશું ના થાય. શું થાય? તો થાય એટલે ખબર પડે ભાઈ. કશું ના થાય. ફસી ના એ તો થાય ડ્રાઈવર એવો હોવો જોવા. શું થાય? થાય હું એમ કેજો. એ પડશે ને ખબર પડશે તો જશે. કશું કોઈ પડતા નહીં. પણ બાઈક ચાલ લીધું બાઈક? નવું નવું જ છે શું વાત મારી તો ભાઈબંધનું હા. તો ભાઈ બનો હાચવું પડે નવું નવું બજારમાં દોરીને એવું લેવા જવું પતંગ ને એવું. બે લખાવતો છે પેલો શું છે હરિયો નહીં હતું રે કશું કોઈ ના ખાવું નહીં. કોઈ થાય નહીં. હા છે ખબર પડશે ભાઈ. કશું કોઈ મારે મોડું થાય હું જવું. પછી મારું તમને. હા હેડો તો વાંધો ઓ માહા તમારા ઘેર કરેલી ઉતરાણ કેમ ભૂલાય. એ પરતો મેં તો ઘણા પતંગ રે કપાય. એ માહા મારા લઈ આવજો. ઓહો આમાં આગલો તો જતો રહ્યો. ઓહો અરે મારો માહો ઘેર તો ઉભો જ નહીં રહેતો. મારા માસીનો ત્રાસ કરીને તો ઓહો તાબુ જબ્બર બનાવ્યું. આ પતંગ ચગાવવાની મજા આવશે. આમ તો ખેતરમાં હે ને ઓછી મજા આવતી હતી. ધાબા ઉપર તો આ ઓમ ઓમ કરીને ઓમ ફોડું પેલા નાખવા દેવા. એ માહો એ
એ માહા આહાહા સ્વિમિંગ પુલ બનાવ્યા માહાઈ આઈ નો પપૈયો આયુ પપૈયા આયુ એ માહલા હાય મહા એ મહા હા કેમ વાપરતા નહીં તો ને હું કરું હું કરો સ્વિમિંગ પુલ બનાવ્યું સ્વિમિંગ પુલ નહીં આજ ને ખપેર કરું હું હે ને ખપેર કરું પાણી ઇન્ડો વળ્યું એટલે ઇન્ડમ પાણી વાળ્યું એ મહા હા હું આમાં નાવા પડું નાવા નહીં પડવાનું તો આ પાણી પેલા ઇન્ડો જાય છું ને ઓવા અને હું કહું ને હાડું કરે આઢું તો તમારા આઢું તો ઘેર ને ખાઈને પડ્યા તો નહીં લાવતો હાંગા કોમ શું હોય તો તું એકલો આવ્યો દોડ્યો આવ્યો હું તો એકલો જ આવું મને તો એમના અંગત નહીં ગમતું ચમ એનું મગજ એમના નહીં પાવું ચમ મગજ નહીં એમનું મગજ નહીં માર જેવું મગજ નહીં તારા જેવું મગજ તારું મગજ ચો હતા હું મગજ વગર ન દેખાવું મગજ વગર ને હું તો જવું ઘેર જો નહીં જાવ રે ભરે તાને બોલ કરો નહીં બોલતો હવે હું માસીને કહી દઉં તા કહી દે જા પણ માસીને જ કહી દે હારું કહી દે જા હું કહું ખબર હા હવે ઉતરણ કરવા આવ્યો હું ઉતરાણ કરવા આવ્યો એમ ઓહો તો પેલી વખત આવ્યો તાણા હા તું એ વગાડી જોઈ બધું એ મેં નતું વગાડ્યું તાણા એટલે પેલો તમારો ભાઈબંધ નહીં ઓહો એમનો છોકરો હ ઓહો તા એમને વગાડી તું તો એના હંગા તું લે રાખતો તે વખત એ તો ભાઈબંધ કોઈ હતું નહીં એટલે એને બનાવી દીધો અને હું કહું હા તું કોણ મેલતો જતો પતંગ ના દોરી પડ્યો જૂનું પતંગ તો નહીં આવ્યો પણ દોયડી હું લઈને આવ્યો લઈને આવ્યો ને ઓહો. તો પતંગ પડ્યા પતંગ પડ્યા ને હા અને ધાબાની ચાવી આલો કા ધાબા ઉપર નહીં તારા ઉતરણે તું ઉતરણ દાડે હું ધાબાની ચાવી ખોલ્યા લે ધાબા ઉપર ચગાવજી હા અત્યારે તું તો ત્યાં પછી બહાર હું- ચગાય જા પેલા કંદેન જગા આજે બહાર ખુલ્લું રહ્યું ને પે ખુલ્લો એરિયા નીચે ચગાય પેપર હે ને હોવ હા. આપણે કોઈ વગાડતો નહીં ધ્યાન રાખજે લાવ હું વાળું પોડી ના હું વારું જા મારું કામ હે હું કરે જાઉં તું જા એટલે મારા પેલા આપણે રોડ આગળ પેપર હે જ ને ના પેપર નહીં પેલું ખુલ્લું ખેતર મારું પડ્યું હોય ને આપણું ઓહો. માયા વગરનું એ હા. ખેતરે ચગાય જા હો શેતાને હો અને ખાવાનું થાય ને એટલે હું તને ટોકો પાડું છું. એ હારું હા, અને જા. ખાવા શું બનાવશો ખાવાનું તો જે શાક રોટલો હોય કે બીજું દત્રી ભાત ભોજન હોય પનીર નું બનાવજો કા? પનીર હતા ના હોય તો ખેતરમાં હું હોટલમાં જેવું હતું પનીર લેવા બહુ બોલતા નહીં ને કે માસીન કહી દે ને તો ખાવાનું ય નહીં તું હાલે. જા ને તું તારું કર દે મને કોમ કરવા દે મને મોડું હું થાય જઉં આપણા ખેતરમાં હા, જા. પતંગ ચગાવવા ને. કોમ થાય મોડું થાય જા જલ્દી એટલે આ રમણભાઈના આ ઈંડા જબરા થયા અને આ બાજુના ઈંડા તો જો પાણી જેવું પાતા ના એક બાજુ ઈંડા પાણી પાઈ કર્યું અમને એમને ભેગા તો કેવું પડશે મારે આ બાજુ પાણી વાવે ઈંડામાં એ વળી જાય એક ધારું પાણી વાગી જાય એ કઈ ફેવર જ કરે આ ચાલુ કર્યું બાજુ આ બાજુ ના વાવાય સારું કરજો આ ભોણો આવ્યો ને મારું કોમ ખોટી કરાવતો જ્યો આ નેક મારા હપીર કરવાની હતી તો ભોણો આવ્યો ને મારું કોમ ખોટી કરાવીને જ્યો રમણભાઈ હો હું એકલા બોલ બોલ કરો આ જો ને નેક હપીર કરું હાલ પેલો ભોણો આવ્યો તો મારા હાડુએ મોકલ્યો કે જા એકણ ઉતરાણ કરવા અલ્યા ભલા મોણા પેલી વખતે આવ્યો તો પેલા છોકરાને વગાડી ગયો તો ખબર દોસ્ત તમને પણ એ તો એમ કહેતો હતો કે મારો ભાઈબંધ હતો એને વગાડી હતી મેં નથી વગાડી એમ કે એવું હતું એમ હોવ આ તો પણ આખો તો આવો તો ધ્યાન રાખજો બુડો આ તો ભોણા મેં કઈ મોકલ્યો કે રોડ ઉપર જતો નહીં આપડા ખેતરમાં ચગાય પેલું ખાલી પડ્યું એમાં એવું હોય હોવ અને તમે માનો તમારે હાટું કહી દો યાર કેવું આ ભોણિયા રે ને આપણા ગામમાં આવતા ના લવાય યાર કારણ કે આવું વગાડીને જાય અને નોમ તમારું આવે જોવું આ વખત આવ્યો આટલું વિને પતંગ ચગાવેલા તો આ વખત પછી જો કોઈ આ ના કરે ને તો એને પછી હું કાઢી જ મેલેવા છે આજે તમે હાટું ના આવે એટલે કહી દેજો એટલે શીખ હાલવી કે છે ભોણા ના મોકલશે અમારે એમને ઠપકો તો હાલવો જ છે બરોબર પેલી આ તો પેલી વખત દોરી વગાડે આ વખત એ વગાડે કોક ને નોમ નહીં આવે તમારું હા એ હું જોઉં હાલ જ હો હા સારું હા જાઓ તમે તમારા કોમે દાલ હા તો મને ટવકો પાડું તમારે બજાર જવાનું થાય તો સારું સારું હો સારું રમણભાઈ બોલો બોલો વિરમભાઈ પાણી વાળો પતી ગયું તમારે પાણી પેલું કોમ પતી ગયું આ તો બજાર જતો તો પાણી પી રે ને મેં હા. બધું જ કઈ આવું બંધ કરી દઉં આ તો બંધ કરજો બરોબર અને નવો બજાર છે હું ભરો વાજો હા તો હું ભલે બોરે પાવડો મેલતા હું હા, અને મેલતા બંધ કરતા હું બરોબર હા, જી આપણે. આજ તો બજાર જવાનું છે બધું સામાન લાવવાનું પછી બરોબર પેલા કરશન કાકા કહેતો હતા લાડવા બનાવવાનું એમના જોડે જવું પડશે ભેગું થવા હવે ના ભોગ હવે હા આયો
બંધ કરવા દે તો વાર તો લાગે ને. હાલે હેડો. હું કહેતો હતો હા બોલો. પેલા ઉત્તરાયણનો સામાન તમે લાયા કોઈ પતંગ ને એવું બધું? ઉતવાણા સામે તો ફોનના ભોણો આવ્યો તો ને તે હા. પતંગ પડ્યા હા. એવું હોય અને ભોણો એમ કહે કે હું દોડી લઈને આવ્યો છું. હાલો કે તો ખેતરમાં ચગાવજો પણ રોડ ઉપર પતંગ ચગાવ ખબર નહીં પડતી એમના ના મોનવાનું માહલાનું હા આવું કરે તું રોડ ઉપર કોઈ નહીં પતંગ ચગાવ હવે પતંગ ના ચગાવ રોડ ઉપર તમે ના ચગાવો તમારું શા હું કે ભાઈ ગળો ગળો કપાઈ જાય ખાવ પડે કોઈ હા તે ગળા કપાઈ જાય તો અમાર શું તમારું એટલે તો તમારું ગળું નહીં કપાણે ને હવે ગાડી સમજ્યો તો અરે ગાડી હોય તો ગાડી લેવો કરો ફરો તારા જાણે કરો ભાઈ ને મને ફરક બરાબર આવી ગયા વાળી ના જોયા હોય પણ માહલા ગામમાં ચેવા ચેવા પડ્યા નોટો જેવા નોટો જેવા ના જોયા હોય તો પતંગ નહીં ચગાવવાનો ઉતરોણ આવે છે આ તો ખરી આ તો ખરી આ વાપરો છે નહીં લેતો બે મિનિટ પતંગ પકડજો એટલે આ પતંગ તું નાખી દેવાનો પતંગ નો પતંગ હમણાં ઓરે ઓરે આવું આ મેલો 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 સારું શોખ એમ કેમ તું પેલા હો હે હું મારા માહાનો ભણ્યો તારો માહો ચિયો પણ મારો માહો મારા ગામમાં રહે અરે ગોમ તો ગોડું ચકરી નહીં તું અને ચકરી હશો તમે હું નહીં મારતા નહીં ને કે હું ચોડે કોઈ આ દોરી છે આ દોયડી ચાઇનીઝ દોયડી મને પતંગો ના ચગાવે એટલે વસ્તીનો ગળો કપાઈ જાય નહીં તવાના તો પતંગ ચગાવ પતંગ ચગાતી નહીં પેલી ગહેરી દોરી આવતી વાત કરે આ તૂટતી નહીં દોરી તો લઈને જતા રહો એટલી પણ તું આ બધું લઈને ઘેર જા ને ભાઈ ઉપરના હેઠનો આ બધું ગાવ એટલે પણ તું કનો ભોણીએ એમ કે ને ભાઈ રમણ મહાનો ચિયો રમણ પેલો ખેતર વાળો ભાઈ રમણ ભાઈ ખેતર વાળો પેલી વાદળી ભાગડી વાળા વાંદરી બાકરી વાળા એમ? ખાઈ ખાઈ નોટા થઈ ગયા ને જી ઘરમાં કોઈ ચાલતું નહીં એટલે ઘરમાં નહીં ચાલતું તેને તો કોક કહીએ કે ના કહીએ કે મને એમને જ કીધું કોઈ એક વાયકન એ ચકાય પણ ચકાય કેમ ના ધાબા ઉપર જાય શું કરવા અને આ દોરી ના ચગાવવાના નહીં હું તો ચકાય તમારથી થાય એ કરી લેવાનું જવું પડશે એમના જોડે મારે એકણ જ જવું પડશે હવે આઈ જાય છે ગોમના ઉબેટો પતંગ ચકતા નહીં પેલો ચગા તો બજારમાં એટલે આ પેલું કોઈક બાઇક લઈને પડી ગયો છે દોડો, દોડો. એટલે આ બાઇક લઈને પડ્યો યાર રમણભાઈ એટલે દોરી વાગી હોય ને દોરી વાગી તમે કાઢો બરાબર, બાઈક બરાબર. શું કરું તમે બરાબર જલ્દી ચાઇના દોરી છે જો બાઇક ઉભો કરો જલ્દી ફટાફટ તમે ઉભા રહો જલ્દી આ ભાઈને એ બાઇક સાઈડમાં દબાવો જલ્દી બરાબર પકડ જલ્દી હમણાં લઈ લો ગાડી કોકની આદે ઉભરા આપણો ભાઈ આવો ઉભા રાખજો જલ્દી તમે આટલો મૂકો હું હાથ આપો જલ્દી કાકા ભરે જાવ બરો તો પગના કાકા જ છે દોરી વાગી જલ્દી જલ્દી આ ખોલો જલ્દી બરાબર હું ધીરે ભાઈ દિયો આ દોરી વાગી પતંગને ચાઇના દોરી અરે ચાંદનું પેલા તમે જોઈ બેસી જાઓ આ બાજુ અરે હમણાં છોકરો ચગાવતો પતંગ કુકુ કતો એમ કે કરતો તો હું હું હતો એ જે હોય છે એ ખબર જલ્દી દવાખાને જવું બેહો જલ્દી જલ્દી બેહો જલ્દી આગળ બેહો દરવાજો આખો દરવાજો આખો જાજો ભાઈ જલ્દી જાજો દરવાજો આખો દરવાજો આખો ખોલો જલ્દી ખોલો રાધા રાધા જલ્દી જલ્દી જાઓ એ સાહેબ ના કરો તમે ઘરમાં એ વાતો નહીં ને બસ પકડો
જલ્દી 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 એ ડોક્ટર બુબા કરશે કાકા સાહેબ આવો, સાહેબ આવો, સાહેબ આવો. લે જઈ બાજુ લે ઉગાડો આમ જલ્દી શું થયું ભાઈ, શું થયું? બાઈક લઈને નીકળતા દોરી વાગી ચાઇના જોજો જલ્દી દોરી વાગે કે બાકી કોઈને ના માર્યા? બાકી ચાઇના દોરી વાગી બાઈક ઉપર હતા કેસ લાગે એવું બધું હોય. ના ના એવું નહીં દોરી વાગી એમ? ઓ તમે હાથમાં રાખો તમે આ સમજો, દવા કરજી. બહુ બડા એ બોલશે ને તમે બટન ખોલ દો રે ઓ બટન ખોલ દો. બરાબર નો હાથ પકડું, હાથ દાન. હા લે લે નવો નંબર હલો હા હલો હા ચિયો ભત્રીજો મારો ભત્રીજો ચોકણે ને અલ્યા લોચા કર્યા હારે આવું હેડો આવું હાલ જ જવું છે ઘણ કરે કઈ તો હું નીકળ્યો બી હાલ તોય ચોકન કનું બાઈક લઈને આવ્યો આડ્યો મોત લાયા ચોકન છલ્યા રહ્યો ના કહેતો તો તોય લઈને આવ્યો હે દોરીવાળા હોય ને આ ઉતરવા પર ચાઇના દોરીનો સરકારે છે ને ના પાડી પણ આ માથું પકડી રાખો. ચો મોકલ્યો તો ચો આવી ગયો આર્યો તમે શું રાખો તાણ? કાકા બોલશે ને શાંતિ રાખો. એકદમ મોણો કપડાઈ ગયો દવા પાણી ને વાપસો તારે. દવા પાણી વાપસો. એ બોલશે ને આ તમારા કાકા તમે શાંતિ રાખો શાંતિ રાખો. કોના ફીટ ના કરું ને ના ના સોફીટ નહીં એ સ્ટેપમાં બાબા લે દોરી વાગી ને દોરી વાળા ચાઇના દોરીમાં આવું થાય છે આ બરાબર. કોણ આવું તા તમારું ભત્રીજો આ તો પેલા આ ગાવાના હતા બધો મેં રસ્તા સાઈડમાં બે ટાઈમ આવે. એમના કાકાને ટાઈમ ના કાકા એની દૂર આ ગોળીઓ હારી એ કોણ હા બે ટાઈમ ને બે ટાઈમ ની હા બે ટાઈમ નહીં આવે. જબરજસ્ત કરી દીધો પણ વળવું રાખો તમે તવડાવડી. એટલે આ ભાઈ પતંગ દોરા લેવા જતો તો આ આનો હું વખત આ ચાઇના કેટલા ખેતરમાં હતો ભાઈ? પણ તમે વડીલ થઈને આવું બાઈક ચલાવો આલા બુડો તા હળિયો ભરાયો નહીં તમે હરિયો નતો તમે બાઈક બાઈક કનું લઈ ગયો અમારું બાઈક તો ક્યાં હતું તમારો પતિ તમને ખબર હોય રસ્તામાંથી કોક નું બાઈક લઈ ગયો લાગે નવું બાઈક બાઈક હતું કોકનું. સ્પીકર વગરનું. હા તે કઈ ભૂલો કરા ને બાઈક તો જ ઇકમ પડ્યું થોડું એને બાઈક ખબર ભાગી જ ગયું ઉત્તરના બાઈક. દારા ચાલે ઉત્તર નજીક આવી તો પેલું લગાવું ના પડે એવું હોય એમ? અરે ખુલ્લું બાઈક લઈ જવાય એવું આ તો આ કાકાનું સારું કરજો તો રસ્તામાં ગાડી ગાડી લઈને લઈને ભારી ગયા અમે ત્યાં ભાઈને ઉભો કરી ગાડી લઈને આયા અમે કણ હા, ચાઇના દોરી વાગી છે ને હરી. હા ચાઇનામાં જ આવું થાય છે. ચાઇનામાં બહુ આવું થાય વાગવાનું પણ પેલી ઘસેલી લાવ લઈ લે. હવે ઉડાડતો હોય હું ચો દશરી લેવા જવું એ લઈ આલે પણ ઘસેલી દોરીઓ. હોય હવે હો કોઈ રહો ગઈ કર. ત્યાં બધી. ભૂલ થઈ જાય એનું હું તાણ હું તે. આ તો મને નજર પડી છે કે ભાઈને બાઈક અરે સારું કર્યું તમે લાય સારું કર્યું હોય હું ખેતરમાં આવતો તો વખતે મેળ આવ્યો મારો. હલો હલો. હા મહા. હા બોલ ભણા. હું કહું કે હું ઘેર જતો રહ્યો હો. આ તું ચમ ક્યાં જતો રહ્યો તે કોઈ મને કીધું નહીં. એટલે હું પેલા તમે કીધું નતું ખેતરમાં પતંગ ચગાવવાનું. હા હા એટલે હું પતંગ ચગાવતો હતો ને હા તે કોક ભાઈને દોયડી વાગીને તે ભાઈ હું જતો રહ્યો ઘેર. કોક ભાઈને દોડી વાગી એવું. ઓહો. અરે તે દોડી વગાડી તે. એટલે હું રમતો તો પતંગ ખલાઈ રહ્યો તો હા અને ભાઈ જોયા વગર ડાયરેક્ટ દોયડી એમને વાગી જાય એટલે હું ઘેર જતો રહ્યો. હા ઓહો. કમનું બોરું થઈ રહી. હા હા ભાઈનો હતો એ હા. કહેતા નહીં. એ હા.
તમે નીકળ્યા ના ભાઈ એ છોકરા તો એટલો ઠપકો આલી મેં કહ્યું દોરી ચાઇના લઈને પતંગ ના ચગાય હોય કણ. કોનો ફોન આવતો રમણભાઈ? એ અમાર ફોન હતો ભાડુના ભણ્યા આવડો હતો એ. હા. એરો આયો તો ઉત્તરાયણ કરવા બરોબર તો મેં એને કીધું કે આપણે પેલું ખાલી ક્ષેત્ર પડે ને એમાં તું પતંગ ચગાય પણ તો રોડ ઉપર હતો. એ તો રોડ ઉપર ચગાવતો હતો. તો મારું તો મોડે જ નતા ને તમારે ધાબા ઉપર જવું પડે કેલી પણ મેં એને ધાબાનું કીધું મને કે ખોલી આલો ધાબો મેં એને કીધું કે તું ઉત્તરાયણ થાય તો ધાબા પર ચાવી આલો પછી તું ધાબા ઉપર ચગાય પતંગ તો રોડ ઉપર કોને ચગાવડે આવું લાવું વગાડ ભાઈ. એવું તમે જોયા હતા ઈ? કારણ 2 વખત કીધું મેં હું જતો તો પેલા ગોમ હા તમે રોડ ઉપર પતંગ ચગાવતો હતો. અને એવું થાય અમને એવું થાય કોણો થાય કોણો થાય? અને હવે તમે તમારા હાટુને ફોન કરી ના પાડજો કે હવે ભણ્યા હોય તો લાવવાની બુટો હોય તો ના. આ મારા હાડું કહી જ દેવું કે ભણ્યા તમારે મોકલતા નહીં ને ભણ્યા અમારા ગામમાં આવીને ને આ લોકોના ચાઇના આ દોરીઓ લાવીને બધું વગાડ્યું તું નહીં, એ ભણી એ ગોમને આપણે કઈ ચેલું થયું જો બરાબર આપણે ભોગાવાનું થયું ને આ ભોગવવાનું કે તમારો ભણો જતો રહી ના ઘેર. આના મારો તમારું થયું બધું. આ દવાખાને લઈને મારા અમારે તો હું જોઈ મારે દવા લઈને આવું પણ દવા તમે ખર્ચો મારે જ આલવો પડશે ને ભણે તો લઈને જશો સાચા અમે તમને ખબર તો હોય કે ભણિયા આવવાના મુહાળમાં ગમે તે જગ્યાએ મુહાળમાં હોય કે મહાના ઘેર હોય ગમે તે એક ત્રાસ જ હોય. ત્યારથી તો એમને મેં બાઇક કનો લીધું કમલેશ નું હતું. પણ તારા બાઇક લઈને જોવા જવાનું આવતું હતું એ વખત મેં ઘેરથી હતું આપી બાઇક ધીમે બોલશો ને ધીમે રાખવાનું હતા. થોડું વાગ્યું તું ડોક્ટરે એવું કીધું બધા નહીં વાગ્યું બધા નહીં વાગ્યું. બધા નહીં વાગ્યું થોડી છે દોરી અડી છે ખાલી આડી દવા કરાવો બે દાડા આરામ કરી પડે ને અમે ફટને દ્વારી ગોળી પહોંચી પોકે ગયા અમે એવું હોય અમે ખેતરમાં આવતા હતા ખરેખર આ ચાઇના દોડીએ તો હદ કરી નાખી હો આ મારા ભોણિયાએ રણ કર્યું અહીં આવીને હા. ચાઇના દોરી વપરાય જ નહીં. હા, આમાં ખબર પડી ને કબૂતરો નો વાગ, કોઈ પશુ પક્ષી નો વાગ, ગમે તેના આ જેટલી ચાઇના વપરાય ને આ ચાઇના તૂટતી નહીં એની દોરી. કપાતી નહીં. કયો બાઈક આખું મોગરા આખું ગળું કપાઈ ગયું તો એ દોરી તૂટી નથી. એટલે ચાઇના દોરી આજથી કોઈને વાપરવી જ નહીં એવી તો મારી સલાહ. બને તો ઊંધી હાદી દોરી વાપરવી, હા ઘસેલી. હા ઘસેલી. હા અને હવે આવી કોઈ દાડ હું ભૂલ કરે નહીં, કદી ચાઇના વાપરે નહીં. બસ બરોબર. હા આ લેવડો લઈ લેવડો ઘરે હેડો બરોબર આસ્તે આસ્તે હાલો. ઉભા તો ઉતરો હેડો તો હવે ઘરે. આ મારું મોજીલું ચોટણા